ધોરણ 8 સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 1 શું કીધું છે? ભાગફળ શોધવાનું છે. આપણે અવયવ અત્યાર સુધી શીખી ગયા. અવયવ પાડતા હતા અને નિત્યસમનો ઉપયોગ કરીને પણ આપણે અવયવ પાડ્યા. આમાં પણ એવું જ છે, પરંતુ શું કીધું છે? ભાગાકારમાં આપ્યું છે, એટલે અંશમાં પણ અવયવ પાડવાનો, છેદમાં પણ અવયવ પાડવાનો, ને બંનેમાં જે કેન્સલ થતું હોય તે કેન્સલ કરી નાખવાનું. ઉપર નીચે જે સમાન હોય તે સંખ્યા કેન્સલ કરવાની. તો આપણે કરીએ પ્રશ્ન નંબર 1, ભાગફળ શોધોનો પહેલો દાખલો. શું કહે છે? 28x નો 4 ઘાત ઓછા 56x. ધ્યાન આપજો. પહેલા આપણે એકબીજાના છેદમાં લખી દઈએ. 28x નો 4 ઘાત છેદમાં કેટલા છે? 56x. આ ભાગાકારમાં છે. આ શામાં છે? ભાગાકારમાં. ભાગાકારમાં એટલે કે છેદમાં. હવે 28 ના ઘડિયામાં 56 આવે એટલે 28 ના પૂરેપૂરા અવયવ નહીં પાડીએ તો પણ ચાલે. જો તમને પૂરેપૂરા અવયવ પાડતા નહીં આવડતું હોય, ધારો કે તમને 28 નો ઘડિયામાં નથી આવડતું, તો આપણે અવયવ પાડવાના. 28 કયા ઘડિયામાં આવે? તો 4 ના ઘડિયામાં. એ રીતે અવયવ પાડવાના. તો આપણે એ રીતે પાડીએ. ચાલો, તો 28 4 ના ઘડિયામાં આવે. 4 + 28. x કેટલી વાર છે? 4 વાર છે. પરંતુ આવી રીતના કરીશું તો આપણને ઘણી વાર લાગશે. આપણે ઘાત અને ઘાતાંકમાં શીખી ગયા. તે નિયમનો ઉપયોગ કરીશું. x ના છેદમાં 4. 56 પણ 7 ના કે 4 ના ઘડિયામાં આવે. 7 ના ઘડિયામાં આવે ને. 8 7 વાર 56. 8 7 વાર 56. આ x ની કોઈ ઘાત નથી, એટલે કેટલો ઘાત સમજવાનો? 1. જુઓ, હવે આ 4 અને 7 ને 8 અને 7 ભૂલી જાઓ. શું દેખાય છે? x નો 4 ઘાત ને x નો 1 ઘાત દેખાય છે ને. બંનેના ચલ કેવા છે? સરખા. વચ્ચે શાનું ચિહ્ન છે? ભાગાકારનું. આ બંનેની વચ્ચે જોવાનું છે. x ના 4 ઘાત એટલે ભાગાકાર હોય તો ઘાતાંકોની શું થાય? બાદબાકી. આપણે શીખી ગયા. તો આ પહેલા જે કેન્સલ થતું હોય તે કેન્સલ કરો. 7 ને 7 કેન્સલ. હજુ જુઓ, 4 1 વાર 4 ને 4 2 વાર 8. થઈ ગયું? ચાલો, આટલું થઈ ગયું ને. આપણને ખબર છે કે x નો 4 ઘાત ભાગ્યા x નો 1 ઘાત એટલે કે x નો 4 ઓછા 1 ઘાત. ખ્યાલ આવે છે? કેમ કે ઘાતાંકોની શું થશે? બાદબાકી. તો એટલે શું કેન્સલ થાય છે? 4 4 કેન્સલ. તો શું જવાબ આવે છે? 1 ના છેદમાં 2 ને x નો કેટલો ઘાત આવશે? 3 ઘાત. તો આપણો શું થઈ ગયો? જવાબ આવી ગયો. એવી જ રીતના બીજો દાખલો જોઈએ. બીજો દાખલો જુઓ. -36y નો 3 ઘાત ભાગ્યા 9y નો 2 ઘાત. હવે આપણે આને એકબીજાના છેદમાં મૂકીએ. -36y નો 3 ઘાત ને 9y નો 2 ઘાત. થઈ ગયો? ચાલો, હવે બાજુમાં જ જુઓ. 36 9 ના ઘડિયામાં આવે ને. 9 4 વાર 36. તો જુઓ, આ ઋણ ચિહ્ન બેઠું. 9 4 વાર 36 ને 9 એકો 9 ગુણ્યા y નો 3 ઘાત છેદમાં y નો 2 ઘાત. થઈ ગયું? બંનેનો ચલ કેવો છે? આધાર સરખો છે ને. આધાર સરખો છે ને. ઘાતાંક જુદો જુદો છે. વચ્ચે ભાગાકારનું ચિહ્ન. તો એટલે શું કેન્સલ થાય છે? 4 4 કેન્સલ. તો શું? 9 9 કેન્સલ. તો 4 ના છેદમાં 1 y નો ગુણ્યા y નો 3 ઓછા 2 ઘાત એટલે શું જવાબ આવશે? -4. 1 ની લખે તો ચાલે. y નો કેટલો ઘાત આવશે? 1. એટલે -4y નો 1 ઘાત અથવા તો -4y પણ લખી શકો. આ આપણો જવાબ આવી ગયો બીજાનો. હવે આપણે ત્રીજો દાખલો કરીશું. બધાનું ધ્યાન આટલે. ચાલો, ત્રીજાની રકમ બોલો. 66 PQ 66. ચોપડી લાવો. 66. ચાલો આગળ જોઈ લેવું છું. આગળના પેજ પર આપણે 66 PQ નો 2 ઘાત R નો 3 ઘાત. PQ નો 2 ઘાત R નો 3 ઘાત ભાગ્યા 11 QR છે ને. QR નો કેટલો ઘાત છે? 2 ઘાત છે. જરાક જોઈ લેવા દેજો.
QR નો 2 ઘાત. ધ્યાન આપજો દરેક જણ. બરાબર. ચાલો તો આને એકબીજાના છેદમાં લખીએ. 66 PQ નો 2 ઘાત R નો 3 ઘાત છેદમાં 11 QR નો 2 ઘાત. તો 66 એ 11 ના ઘડિયામાં આવે. 11 6 66. બરાબર. તો 11 6 વાર 66 છેદમાં 11 એકુ 11. હવે જો ગુણ્યા પી જેવો કોઈ આધાર છે નથી ને, એટલે એને પી ના છેદમાં કેટલા લખી દઈએ? 1. ક્યુ જેવો આધાર છે, ક્યુ નો 2 ઘાત છે, તો છેદમાં ક્યુ નો 1 પણ ઘાત નથી, એટલે ક્યુ નો 1 ઘાત લખાશે. ને બીજું આર નો 3 ઘાત ને છેદમાં આર નો 2 ઘાત. થઈ ગયું. હવે જુઓ જેના આધાર સમાન છે તેનો શું થશે? બાદબાકી, કેમ કે એ બધા ભાગાકારમાં છે. બધાનું ધ્યાન આટલે. તો 11 11 કેન્સલ. તો શું બચ્યું? 6. 1 ની લખે તો ચાલે. પી ના છેદમાં પણ 1 છે, તેની લખે તો ચાલે. હવે ક્યુ નો 2 ઘાત ને ક્યુ નો 1 ઘાત, એટલે ક્યુ નો 2 ઓછા 1 ઘાત ગુણ્યા આર નો 3 ઓછા 2 ઘાત. થઈ ગયું. ચાલો તો શું જવાબ આવે છે? 6 પી ગુણ્યા ક્યુ નો 1 ઘાત આવશે. 2 માંથી 1 જશે તો 1 ને આર નો પણ કેટલો ઘાત આવશે? 1. એટલે આપણે આને લખી શકીએ 6 પી ક્યુ ને આર. 1 ઘાત છે એટલે એની ઉપરની લખે તો ચાલે. આપણો આ ત્રીજા દાખલાનો જવાબ આવી ગયો. હવે આપણે ચોથો દાખલો કરીશું. ચોથો. ચાલો રકમ બોલો. ચોથાની રકમ આવે છે 34 x નો 3 ઘાત y નો 3 ઘાત ને z નો પણ 3 ઘાત ભાગ્યા 51 x y નો 2 ઘાત z નો 3 ઘાત. થઈ ગયું. ચાલો એકબીજાના છેદમાં લખીએ. 34 x નો 3 ઘાત y નો 3 ઘાત z નો 3 ઘાત છેદમાં 51 x y નો 2 ઘાત z નો 3 ઘાત. ચાલો 34 અને 51 કોઈ ઘડિયામાં સાથે આવે. 11 ના ઘડિયા આવડતા હોય તો આવડે. 17 દુ 34 ને 17 તારી 51. ચાલો તો 17 દુ 34 ને 17 તારી 51 ગુણ્યા x નો 3 ઘાત છેદમાં x એકલો છે. જો x ની ઉપર કઈ નથી એટલે કેટલા સમજવાના? 1. ચાલો ગુણ્યા y નો 3 ઘાત ને y નો 2 ઘાત ને z નો 3 ઘાત છેદમાં z નો 3 ઘાત. જો આ બંનેના આધાર પણ સરખા છે, ઘાતાંક પણ સરખા છે ને એકબીજાના આધારમાં છે, એટલે z નો 3 ઓછા 3 ઘાત કરીશું તો z નો કેટલો ઘાત આવશે? 0. ને કોઈનો પણ 0 ઘાત હોય તો જવાબ શું લખાય? 1. એટલે આ કેન્સલ. અને કેન્સલ જ કરી દઈએ. પૂરું. બરાબર. હવે આટલે બીજું શું કેન્સલ થાય છે? 17 17. બરાબર. તો તમે કહેશો સર આ x સરખા છે તો કેન્સલ થાય નહીં, કેમ કે આટલે 3 છે આટલે 1 છે, આટલે 3 છે આટલે 2 છે. એટલે તો શું બચ્યું? 2 ના છેદમાં 3 ગુણ્યા x નો 3 ઓછા 1 ઘાત, કેમ કે ભાગાકારમાં છે, ગુણ્યા y નો 3 ઓછા 2 ઘાત. તો શું જવાબ આવે છે? 2 ના છેદમાં 3 x નો 2 ઘાત ને y નો 1 ઘાત. માટે આપણો જવાબ આવી ગયો 2 ના છેદમાં 3 x નો 2 ઘાત y નો 1 ઘાત. કઈ કર્યું નથી, આ ગુણાકારનું ચિહ્ન દૂર કર્યું છે અને સાથે લખી દીધા છે. ચાલો હવે પાંચમો દાખલો, છેલ્લો પાંચમો. ચાલો બોલો રકમ ફટાફટ. પાંચમાની રકમ છે 12 a નો 8 ઘાત b નો 8 ઘાત ભાગ્યા 12 a નો 8 ઘાત b નો 8 ઘાત ભાગ્યા કૌંસમાં ઋણ 6 a નો કેટલો ઘાત છે? 6 ઘાત અને b નો 4. ચાલો આને એકબીજાના છેદમાં લખીએ. 12 a નો 8 ઘાત b નો 8 ઘાત છેદમાં ઋણ 6 a નો 6 ઘાત b નો
4 ઘાત. થઈ ગયું? ચાલો ધ્યાન આપજો. 6 ના ઘડિયામાં 12 આવે ને? 6 દો 12 ને 6 એક વાર 6, પણ આટલે ઋણ ચિહ્ન છે, આગળ રવા દેવાનું. ગુણ્યા એ વાળું પદ છે ઉપર નીચે હા છે, એનો 8 ઘાત છેદમાં એનો 6 ઘાત. બી નો 8 ઘાત છેદમાં બી નો 4 ઘાત. થઈ ગયો? ચાલો હવે જુઓ, 6 6 કેન્સલ, બીજું કઈ કેન્સલ થતું નથી, તો 2 ઋણ 2 આવી જશે. કેમ ઋણ 2? કેમ કે આટલે ઓછાનું ચિહ્ન એક જ વાર છે, 2 વાર હોય તો ઓછા ઓછા વત્તા થાય. મેં તમને સમજાવેલું જ છે, જ્યારે પણ એકી સંખ્યા 1 3 5 7 9 હોય ઓછાનું ચિહ્ન તો ઓછા આવે, પણ જ્યારે પણ બેકી સંખ્યામાં ઓછાનું ચિહ્ન હોય 2 વખત 4 વખત 6 વખત 8 વખત તો વત્તાનું ચિહ્ન આવે. ગુણ્યા એનો 8 ઓછા 6 ઘાત ને બી નો 8 ઓછા 4 ઘાત. માટે આપણો જવાબ શું આવે? ઋણ 2. એટલે છેદમાં 1 છે તેની લખે તો ચાલે. એનો કેટલો ઘાત આવશે? 2 ઘાત. 8 માંથી 6 જાય તો 2 આવે ને બી નો કેટલો ઘાત આવશે? 4 ઘાત આવશે. માટે આપણો જવાબ આવી ગયો ઋણ 2, એનો 2 ઘાત, બી નો 4 ઘાત.